એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવા. અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું. એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખ્ખાગીરી છે. એટલી બધી લુખ્ખી ટોળકીને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય. ગોંડલની અંદર પોલિટિકલ જંગે એલાનની વચ્ચે ગોંડલ મુલાકાત બાદ સુરતમાં કથિરિયા પરિવાર દ્વારા અલ્પેશ કથિરિયાનું સન્માન કરવામાં આવ્યું અને એ પોસ્ટર પણ 2 દિવસ પૂર્વે જ વાયરલ થઈ ચૂક્યું હતું કે અલ્પેશ કથિરિયાનું સુરતની અંદર એ સન્માન થવાનું છે. અને પોસ્ટરમાં એવું પણ લખ્યું હતું કે ખુલ્લી છાતીએ ગોંડલ જનાર ગબ્બર અલ્પેશ કથિરિયાનું સન્માન સમારોહ. જો કે આ જ સન્માન સમારોહ દરમિયાન અલ્પેશ કથિરિયાએ મંચ પરથી ગણેશ ગોંડલને ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલની ચર્ચાઓ હતી અને ચર્ચાઓની વચ્ચે સુલતાનપુરની સભાની અંદરથી ગણેશ ગોંડલે પાટીદાર સમાજના તમામ આગેવાનોને એક પડકાર ફેંક્યો હતો કે તમે ગોંડલની મુલાકાતે આવો. અને એ જ પડકારનો સ્વીકાર કરી અલ્પેશ કથિરિયાની આગેવાનીની અંદર જિગીસા પટેલ અને ધાર્મિક માલવ્યા સહિત પાટીદાર સમાજના આગેવાનો અને ગુજરાતભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પાટીદાર સમાજના યુવાનોએ અલ્પેશ કથિરિયાની સાથે જોડાયા હતા. જો કે આ ગોંડલ મુલાકાત દરમિયાન ગોંડલના આશાપુરી ચોકડી નજીક જ્યારે આ પાટીદાર સમાજના આગેવાનોનો કાફલો પહોંચ્યો તો સામે પક્ષે ગણેશ ગોંડલના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ બંનેની વચ્ચે જ્યારે અલ્પેશ કથિરિયાનો કાફલો ત્યાંથી નીકળ્યો ત્યારે ગાડીના કાચ તોડવામાં આવ્યા, કેટલાક કાર્યકર્તાઓના કોલર પકડવામાં પણ આવ્યા પ્રકારના દ્રશ્યો એ મીડિયામાં કેદ થયા. જો કે આખી આ ઘટના બાદ અલ્પેશ કથિરિયાએ ગોંડલના બજારોની અંદરથી નીકળી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા અને ત્યારબાદ તેઓ ખોડલધામની મુલાકાતે પહોંચ્યા હતા. જો કે હવે આખી આ ઘટના બાદ સુરતની અંદર અલ્પેશ કથિરિયાનું એક સન્માન સમારોહ યોજાયો હતો અને એ સન્માન સમારોહ દરમિયાન અલ્પેશ કથિરિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું કે પહેલીવાર જ્યારે અમે ગયા હતા ત્યારે અમારી કોઈ તૈયારી નહોતી, અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલા માટે અમે ગયા હતા, પરંતુ જ્યારે હવે બીજી વાર જશું ત્યારે અમારી એક પણ ગાડીઓના કાચ પણ નહીં તૂટે અને અમારા એક પણ કાર્યકર્તાઓની કોઈ કોલર પકડવાની હિંમત નહીં કરે. શું કહ્યું સુરતની એ સભાની અંદરથી અલ્પેશ કથિરિયાએ એ સાંભળો. ક્યાં હું ઇતિહાસ છે, ક્યાં ભૂમિ છે. આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે. અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું. પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે, પણ આપણા તો સંસ્કાર છે, આપણે માન સન્માન આપીએ. પ્રથમ વખત અમે ગયા, એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં, કોઈની સાથે વાત નહીં, કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા. પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે. કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખ્ખાગીરી છે. આટલી બધી 500+14 અધિકારી એટલે 514 500 અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં. તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખ્ખી ટોળકીને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી, જે માણસ લાચાર છે, ગરીબીમાં જીવે છે, ક્યારે બિચારો કઈ બોલી નથી શકતો. ક્યાં હું ઇતિહાસ છે, ક્યાં ભૂમિ છે. આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે. અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું. પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે, પણ આપણા તો સંસ્કાર છે, આપણે માન સન્માન આપીએ. પ્રથમ વખત અમે ગયા, એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં, કોઈની સાથે વાત નહીં, કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા. પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે. કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખ્ખાગીરી છે. આટલી બધી 500+14 અધિકારી એટલે 514 500 અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં.
તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખ્ખી ટોળકીને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી, જે માણસ લાચાર છે, ગરીબીમાં જીવે છે, ક્યારે બિચારો કઈ બોલી નથી શકતો, આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો. તો સુરતની સભાની અંદરથી અલ્પેશ કથિરિયાએ ખુલ્લો પડકાર આપ્યો અને કહ્યું કે હવે અમે ગોંડલની મુલાકાતે આવીશું અને હવે આવીને ગોંડલની મુલાકાત દરમિયાન અમારી ગાડીનો કોઈ કાચ પણ નહીં તોડી શકે અને અમારા કોઈ કાર્યકર્તાઓનો કોઈ કોલર પણ નહીં પકડી શકે. પહેલી વખત અમે જ્યારે ગયા હતા ત્યારે અમને આમંત્રણ અપાયું હતું એટલા માટે અમે ગયા હતા, પરંતુ હવે અમે પૂર્વ તૈયારી સાથે ગોંડલ જશું. એટલે કે હવે ફરી એક વખત પાટીદાર સમાજના આ આગેવાનો ગોંડલ જવા માટે તૈયાર છે અને તેની તૈયારી સુરતના આ કથિરિયા પરિવારના દ્વારા આયોજિત એ અલ્પેશ કથિરિયાના સન્માન સમારોહ દરમિયાન એ જાહેર મંચ ઉપરથી જ અલ્પેશ કથિરિયાએ એલાન કર્યું છે કે ફરી એક વખત પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલ આવશે અને ગોંડલ મુલાકાત દરમિયાન આ વખતે પૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે આવવા માટેની વાત એ અલ્પેશ કથિરિયાએ જાહેર મંચ ઉપરથી કરી છે. એટલે સુરતની અંદર હવે ચર્ચાઓ થઈ ચૂકી છે કે હવે ફરી એક વખત અલ્પેશ કથિરિયાએ જ ગણેશ ગોંડલને પડકાર ફેંક્યો છે કે અમે ગોંડલ આવીશું, પરંતુ આ વખતે અમે અમારી તૈયારી સાથે આવીશું કે જેથી કરીને અમારી ગાડીના કોઈ કાચ પણ ના તોડી શકે અને અમારા કાર્યકર્તાઓનો કોઈ કોલર પણ ના પકડી શકે. તમારું શું માનવું છે ગણેશ ગોંડલને આપેલા પડકારને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આ વખતે પાટીદાર સમાજના કયા આગેવાનોએ ગોંડલ જવા માટે તૈયાર થશે અથવા પોતાની તૈયારી બતાવશે અલ્પેશ કથિરિયાના પડકાર બાદ, એ પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.